नहीं भाई, मुझे इन्वर्टर नहीं नॉन इन्वर्टर एसी चाहिए। પર ક્યું? તમે પણ એક જ સવાલ થી હેરાન થઈ ગયા ને, ડૂબી ગયા એ જ સવાલમાં. ઇન્વર્ટર લેવું જોઈએ કે નોન ઇન્વર્ટર એસી? હું તમને બતાવીશ રાઈટ ગાઈડન્સ સાથે. ઇન્વર્ટર કે નોન ઇન્વર્ટર? પહેલા તો આપણે એ જાણી લઈએ કે ઇન્વર્ટર અને નોન ઇન્વર્ટર ટેકનોલોજીમાં ડિફરન્સ શું છે. નોન ઇન્વર્ટર ટેકનોલોજી એ જ્યારે આપણે એસી સ્ટાર્ટ કરીએ રૂમ ટેમ્પરેચર 30 ડિગ્રી ઉપર હોય, જ્યારે બી તમારું ડિઝાયર ટેમ્પરેચર 24 થી 25 ડિગ્રી તમે રાખ્યું હોય રિમોટ થી, સેમ ટેમ્પરેચર જ્યારે બી અટેન્ડ થાય ત્યારે તમારું કમ્પ્રેસર ડિસ્કનેક્ટ થઈ જાય એટલે બંધ થઈ જતું હોય છે. એ જ ઇન્વર્ટર એસીમાં જ્યારે બી આ ડિઝાયર ટેમ્પરેચર અટેન્ડ થાય છે ત્યારે તમારું કમ્પ્રેસર સ્લો ડાઉન થઈ જાય એટલે તમારું કમ્પ્રેસર ક્યારેય બંધ નથી થતું, ચાલુ બંધ નથી થતું, જે નોન ઇન્વર્ટરમાં થાય છે. એટલા માટે પાવર કન્ઝપ્શનનું સૌથી વધારે યુસેજ એ નોન ઇન્વર્ટર એસીમાં આવે છે. એટલે સૌથી મોટો ડિફરન્સ ઇન્વર્ટર અને નોન ઇન્વર્ટરમાં બધું જાણીને આપણને એ ખબર પડી હોય ને કે તમારું પાવર લોસ જે નોન ઇન્વર્ટર એસીમાં વધુ હોય, ઇન્વર્ટર એસીમાં બહુ ઓછો હોય. અને કદાચ તમે નોન ઇન્વર્ટર એસીમાં એક્સપિરિયન્સ કર્યો છે કે તમારે અમુક વાર એસીની કુલિંગ વધુ આવતી હોય પછી બંધ થતી હોય ને કદાચ પાછી વધુ આવતી હોય એટલે તમને ડિસ્કમ્ફર્ટ ઓફ સ્લીપ એ 100% મળવાનું છે નોન ઇન્વર્ટરમાં. ઇન્વર્ટરમાં આ બધી ઝંઝટ આવતી જ નથી એટલે તમારી સ્લીપ એકદમ મસ્ત, તમારા સપના એકદમ મસ્ત અને સવારે મોર્નિંગે ઉઠીએ એટલે એકદમ સ્વસ્થ. તમે સૂતા હો કે જાગતા હો એક જ ચિંતા સતાવતી હોય કે પીસીબી ઇન્વર્ટર એસીમાં ખરાબ થઈ જાય છે ને એટલે 10 થી 12 હજારનો ખર્ચો, સૌથી વધુ મેન્ટેનન્સ હોય છે. પણ એવું બિલકુલ નથી. મેન્ટેનન્સ બહુ ઓછો કેમ કે બધી જ બ્રાન્ડમાં આજની ડેટમાં 5 વર્ષની વોરંટી પીસીબી સર્કિટની આવે છે. સાથે એસીમાં વોલ્ટેજ સ્ટેબિલાઇઝર સાથે આપવામાં આવે છે. એટલે લો મેન્ટેનન્સ એટલે ઇન્વર્ટર એસી, નો મેન્ટેનન્સ એટલે ઇન્વર્ટર એસી. એટલે તમારી પસંદ વિરાટ સેલ્સ કેમ? રાઈટ ચોઇસ, રાઈટ ગાઈડન્સ વિથ બેસ્ટ સર્વિસ એટલે વિરાટ સેલ્સ.